ચાલો વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આગળના લેક્ચરમાં આપણે મુદ્રા નામમ ધનમ પ્રોક્તમ, મુદ્રા નામે ધન કહેવાયેલું છે. કિમ નામમ ધનમ પ્રોક્તમ, મુદ્રા નામમ ધનમ પ્રોક્તમ, મુદ્રા નામ કિમ ધનમ, આ પૂછાઈ ગયેલું છે. આમાંથી બોર્ડની અંદર બે કે એમસીક્યુ, એક સમીક્ષાત્મક નોંધ અથવા એક પેરેગ્રાફ ભાષાંતરમાં આવે છે. આગળના લેક્ચરમાં આપણે ગુરુ શિષ્યના સંવાદ દ્વારા આપણે મુદ્રા નામમ ધનમ પ્રોક્તમ એમાં પહેલા એક વિદ્યાર્થી શિષ્ય છે એ ગુરુજીને પ્રણામ કરે છે. ગુરુજી એને આશીર્વાદ આપે છે, વર્ધતા વૃદ્ધિ પામો, તમે પણ વૃદ્ધિ વિકાસ પામો, A1 ગ્રેડ લઈ આવો બધા. પછી એક શ્લોક બોલે છે શિષ્ય કે આજે મેં એક શ્લોક વાંચેલો હતો, અસ્ય મુદ્રા અસ્તિ સ નર કુલીન સ વિદ્વાન એવ સ માનનીય સ નેતા સ રક્ષણીય સર્વે ગુણા કામન્યાતિ લોકે. જેની પાસે મુદ્રા છે તે માણસ જ કુળવાન છે, વિદ્વાન છે, માનનીય છે, સન્માનીય છે, નેતા છે અને સમાજનું રક્ષણ કરનાર છે. બધા જ લોકો સમાજમાં તેનું અનુકરણ કરે છે. આ આપણે શ્લોક જોયો હતો. પછી વિદ્યાર્થી પૂછે, અસ્ય પદ્યસ્ય તાત્પર્ય જ્ઞાતુમ ઇચ્છામિ, આ શ્લોકનું તાત્પર્ય જાણવા ઈચ્છું છું. એટલે ગુરુજી જે એને કહે છે કે આ શ્લોકમાં મુદ્રાનું વૈવિધ્ય મહત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. પછી શ્લોક બોલે અગત્યનો છે, મુદ્રા નામમ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધન. મુદ્રા નામે ધન કહેવાયું છે, વિનિમયનું સાધન છે. અને આ જે મુદ્રા છે એ વિનિમયનું સાધન છે. અને મુદ્રા બે પ્રકારની છે, ધાતુમય તથા ચ અન્ય કાગજ્યા પ્રકૃતિતા, એટલે કે ધાતુની બનેલી અને બીજી કાગળની બનેલી કહેવાયેલી છે. એટલે આ લેક્ચર નંબર છે 17મો. મુદ્રા નામે, મુદ્રા એટલે મુદ્રા નામે ધન કહેવાય. પછી વિનિમયનું સાધન એટલે આદાન પ્રદાન. પછી કોઈ મુદ્રા, કા મુદ્રા પ્રાચીનતરા અસ્તિ, કા મુદ્રા અર્વાચીના અસ્તિ. ધાતુમયી મુદ્રા પ્રાચીન છે, તેનો પ્રયોગ ભારત દેશમાં લગભગ 2,000 વર્ષ પહેલેથી પ્રચલિત બન્યો છે. જ્યારે કાગળની મુદ્રા છે એનો પ્રયોગ 18મી થી 19મી સદીમાં એનો પ્રયોગ થતો હતો. ધાતુની મુદ્રા છે પછી સોનાની બનેલી હોય, ચાંદીની બનેલી હોય, ત્રાંબાની બનેલી હોય છે. પછી એક પ્રશ્ન પૂછે શિષ્ય, એતયો કા મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ, આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? એટલે ગુરુજી કહે છે ધાતુમય મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ, ધાતુની બનેલી મુદ્રા છે વધારે ઉપયોગી છે. પછી પેજ નંબર 89 પર એક પેરેગ્રાફ આપણે જોયો હતો. એટલે વિદ્યાર્થી પૂછે કેવી રીતે? તો ત્યાં આપણે ધાતુની મુદ્રા છે એ વધારે ઉપયોગી છે. તેના અનેક કારણો છે. એક, ધાતુની મુદ્રા શીઘ્રમ વિનિષ્ટા ન હોય, એટલે કે ધાતુની મુદ્રા ઝડપથી નાશ પામતી નથી. ઇયમ જલે નિમગ્ના આપી તથૈવ તિષ્ઠતિ, આને પાણીમાં ડુબાડવા છતાં તેમની તેમ જ રહે છે. તૈલસ્ય પદાર્થ અપી તત
પૂરેપૂરી પ્રભાવ ન ભવતી, તેલી પદાર્થનો તેના પર પ્રભાવ થતો નથી, કે પ્રભાવ પડતો નથી, અસર થતી નથી. આગળ સ્વ અલ્પાત અગ્નિ કામ રક્ષયતુ, એટલે કે આચા કે ધીમા અગ્નિમાં તેનું સરળતાથી રક્ષણ કરી શકાય. અને ધાતુનું મૂલ્ય મોટા ભાગે સર્વત્ર, બધી જગ્યાએ, સર્વદા, હંમેશા સમાન હોય છે. એટલે ધાતુની મુદ્રા ત્યારે યોગ્ય. હવે આવશે તો પછી કાગળની મુદ્રા કેમ અસ્તિત્વમાં આવી, કાગળની મુદ્રાની વિશેષતા કઈ છે, કાગળની મુદ્રામાં સરકાર દ્વારા કયા કયા ગુપ્ત સ્થાનો, છુપા સ્થળો, ઘણા કેમ કે 2000ની નોટમાં માઇક્રોચિપ્સ આપેલી છે, એ હવેનું આ પેજ નંબર 89 પર જોવાનું. પેજ નંબર 89 પર શિષ્ય કહે, બીજો પેરેગ્રાફ, एवं स्थिते किमर्थ कागजी मुद्रा प्रचलिता जाता. एवं स्थिते जो एम होय तो किमर्थ कागजी मुद्रा प्रचलिता जाता, जो एम होय तो कागळनी मुद्रा किमर्थ शा माटे केम प्रचलित जाता, प्रचलित बनी. એટલે ગુરુજીએ કાગળની મુદ્રા અને ધાતુની મુદ્રામાં ધાતુની મુદ્રાની પ્રશંસા, એ વધારે પ્રાચીન છે, વધારે ઉપયોગી છે, એના ગુણધર્મો કીધા, એની વિશેષતાઓ કીધી, પ્રાચીન સમયમાં ઉપયોગ ક્યારે થયો હતો, આટલું યાદ રાખો. બરાબર, કાલે આપણે એના મુદ્દા પાડેલા જ હતા. આ સરળ આમાં પ્રશ્ન છે, કા મુદ્રા, મુદ્રા કેવી, સ્ત્રીલિંગ શબ્દ છે, કાથી પ્રશ્ન બનશે. કા મુદ્રા પ્રાચીનતરા, કા મુદ્રા અર્વાચીના, કા મુદ્રા ઉપયુક્તા, કા મુદ્રા જલે નિમગ્ના તથા ઉત્તિષ્ઠતિ. તો તમારે બે જ ઓપ્શન આવશે, એક ધાતુની મુદ્રા અથવા કાગળની મુદ્રા. હવે શિષ્ય એમ કહે છે કે જો એમ જ હોય, એવમ સ્થિતે કિંમત કાગજી મુદ્રા પ્રચલિતા જાતા, જો આવું હોય તો શા માટે કાગળની મુદ્રા પ્રચલિત બની? ગુરુજી, તાતો મૂલ્ય સર્વદા સર્વત્ર સમાનમ ભવતિ. તાતો મૂલ્ય ને અંડરલાઈન કરજો, એ ખાલી જગ્યામાં પૂછાઈ ગયું. ખાલી જગ્યા મૂલ્ય સર્વદા સર્વત્ર સમાનમ ભવતિ. ખાલી જગ્યા મૂલ્ય સર્વદા સર્વત્ર સમાનમ ભવતિ. તો અહીંયા ઓપ્શન આવશે ધાતો. એવી ખાલી જગ્યા બને ધાતો, ધાતો, ત્યારે આપણે લોચો થાય તો આ ધાતો. ધાતુનું મૂલ્ય ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય, ધાતુનું મૂલ્ય હંમેશા સર્વત્ર, બધી જગ્યાએ સમાન હોય છે. બરાબર, ભવતી આમ આવે, ભવતી હોય તો ભવતનું રૂપ થાય, દીર્ઘ હોય. ધાતુનું મૂલ્ય હંમેશા સર્વત્ર, બધી જગ્યાએ સમાનમ ન ભવતી, સમાન હોતું નથી. જો આગળ એમ કીધું કે ધાતુનું મૂલ્ય બધી જગ્યાએ સમાન હોય છે, અહીંયા એમ કીધું સમાન ન હોય છે. એટલે જે પ્રશ્ન બને આનાથી બને નથી, નકારે બને, નકારે બને, બંને બને તો મૂલ્ય આવે ધાતુ. ધાતુનું મૂલ્ય હંમેશા બધી જગ્યાએ સમાન હોતું નથી. યદા ધાતુમયી મુદ્રા સ્વક્યા નિર્ધારિત મૂલ્યા અધિક મૂલ્યમ દધાતિ. જ્યારે ધાતુની બનેલી મુદ્રા સ્વક્યા પોતાના નક્કી કરેલા મૂલ્યથી
અધિકમ મૂલ્યમ દદાતિ, વધારે મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરવા લાગે છે. એટલે આ જો ધાતો મૂલ્ય સર્વત્ર સમાન ન ભવતી એમ પૂછે, પછી ખાલી જગ્યા મૂલ્ય સર્વદા સર્વત્ર સમાન ભવતી એમ બને તો કારકેજી મુદ્રા. જ્યારે ધાતુની બનેલી મુદ્રા સ્વકીય નિર્ધારિત મૂલ્ય અધિકમ મૂલ્યમ દધાતી, વધારે મૂલ્ય ધારણ કરે છે, તદા જનાઃ તામ સંગૃહ્યમ તિષ્ઠન્તિ, ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે. તતઃ મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જનૈ અનુભૂયતે, પછી મુદ્રાની તીવ્ર આવશ્યકતા, તીવ્ર જરૂરિયાત જનૈ અનુભૂયતે, લોકો દ્વારા અનુભવાય છે. કામ તીવ્ર આવશ્યકતા જનૈ અનુભૂયતે, મુદ્રાયા તીવ્ર આવશ્યકતા કે અનુભૂયતે, તો જનૈ કામ તીવ્ર आवश्यकता जनेहि अनुभूयते. કોની તીવ્ર જરૂરિયાત લોકો દ્વારા અનુભવાય છે? અનુભયતે. એટલે કોની જરૂરિયાત લોકો દ્વારા અનુભવવામાં આવે છે? તો મુદ્રાની. અને બીજો પ્રશ્ન આવે મને, મુદ્રાયા તીવ્રમ આવશ્યકતા કે અનુભવ્યતે. તો અહીંયા થાય જનેઈ, અહીંયા થાય મુદ્રા યા. પછી મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જનેહિ અનુભૂયતે, લોકો દ્વારા અનુભવાય છે. તદા યદા જ્યારે નિર્ધારિતા મુદ્રા ન પ્રાપ્યંતે, જ્યારે નક્કી કરેલી મુદ્રા પ્રાપ્ત થતી નથી, તદા તદા સ્વાભાવિકમ એતત, ત્યારે સ્વાભાવિકપણે એતત આનું યત કચ્ચિત કોઈ જરૂરી અન્ય ઉપાય કરણીયમેવ કરવો જ રહે. જ્યારે નક્કી કરેલી મુદ્રા એટલે કે ધાતુની મુદ્રા એના નક્કી કરેલા મૂલ્યથી વધારે મૂલ્ય પ્રાપ્ત કરે, નક્કી કરેલા મૂલ્યથી વધારે મૂલ્ય ધારણ કરે, ત્યારે લોકો એનો સંગ્રહ કરવા લાગે. એ લોકોનો સંગ્રહ કરે. દાખલા તરીકે 5નો સિક્કો હોય અને કોઈ વ્યક્તિ તમને એમ કહે કે ભાઈ 17મી કે 18મી સદીનો ચાંદીનો સિક્કો છે કે 5નો સિક્કો કે રૂપિયાનો સિક્કો કે કોઈ પણ સિક્કો છે, એનું મૂલ્ય તમને 2-3 ગણું આપે એટલે લોકો એનો સંગ્રહ કરે. એટલે સમાજમાં એની તીવ્ર અછત ઊભી થાય. એટલે ધાતુની મુદ્રા પ્રાપ્ત ન થાય તો તેની જગ્યાએ અન્ય કોઈ ઉપાય કરવો રહે. યદા નિર્ધારિતા મુદ્રા ન પ્રાપ્યંતે, જ્યારે નક્કી કરેલી મુદ્રા પ્રાપ્ત થતી નથી, ત્યારે સ્વાભાવિકપણે એતત આનો યત્કચિત અન્ય કોઈ ઉપાય કરણીયમેવ કરવો જ
તેથી આધુનિક કાળે કાગજી મુદ્રા વ્યવહૃત. તેથી આધુનિક સમયમાં આજના સમયમાં કાગળની મુદ્રા વ્યવહૃત વ્યવહારમાં લેવાય છે, ઉપયોગમાં લેવાય છે. વ્યવહૃત અંડરલાઈન કરજો, કાટો અંડરલાઈન કરજો. જનેરી મુદ્રાયા. આયા પ્રશ્ન મને આધુનિક કાલે કા મુદ્રા વ્યવહૃત? આધુનિક કાલે કા મુદ્રા વ્યવહૃત? તો કાગજી. આધુનિક काले का मुद्रा व्यवहृत. तो कागजी. आधुनिक समय में कई मुद्रा व्यवहार में लेवाय छे? तो कागजी. राइट. जो फरीथी पेरेग्राफ बोलो छो. गुरुजी बोले छे धातुનું મૂલ્ય હંમેશા બધી જગ્યાએ સમાન હોતું નથી. જ્યારે ધાતુની મુદ્રા પોતાના નક્કી કરેલા મૂલ્યથી વધારે મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરવા લાગે છે. પછી મુદ્રાની તીવ્ર જરૂરિયાત લોકો દ્વારા અનુભવાય છે. જ્યારે નક્કી કરેલી મુદ્રા પ્રાપ્ત થતી નથી ત્યારે સ્વાભાવિકપણે આનો અન્ય કોઈ ઉપાય કરવો જ રહ્યો. તેથી આધુનિક સમયમાં કાગળની મુદ્રા વ્યવહારમાં લેવાય છે. શિષ્ય આગળ. માન્યા ગુરવ પૂજ્ય ગુરુજી કાગજી મુદ્રાયા ઉપર अपि कच्चित विशेषः. मान्य गुरुजी पूज्य गुरुजी कागळनी मुद्रानी ऊपर कच्चित विशेष कोई विशेषता मूकवामां आवी छे. कागळनी मुद्राया ऊपर अपि कच्चित विशेषता. कागळनी मुद्रानी जो अपरनो अर्थ थाय बीजी. कागळनी मुद्रानी बीजी पण कोई विशेषता छे. कागजी मुद्राया ऊपर अपर अपि कच्चित विशेषः. ऊपर बोलाय माराथी सॉरी अपर छे. अपर એટલે બીજી अन्य. कागळनी मुद्रानी बीजी पण कोई विशेषता छे એટલે કે કોઈ બીજી ખાસિયત લાક્ષણિકતા છે કાગળની મુદ્રામાં. गुरुजी धातुमयी मुद्रा भारसहिता भवन्ति. धातुमयी मुद्रा भारसहिता भवन्ति. धातुनी मुद्रा वजनवाળી હોય છે. कागजी मुद्रा भाररहिता. भारसहिता અને भाररहिता ખાસ યાદ રાખજો. का मुद्रा भार संहिता तो धातुमयी. અને का मुद्रा भार रहिता तो कागजी. आ शब्द याद रख. खाली जग्या में खाली जग्या मुद्रा भार संहिता तो धातुमयी मुद्रा. धातुनी मुद्रा वजनवाળી હોય છે. कागजी मुद्रा भार रहिता भवति. भार वजननी હોય છે. अतः कागजी मुद्राणां वहनं सर्वथा सुकरं भवति. आથી કાગળની મુદ્રાનું વહન
એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું સુકરમ ભવતી, સરળ બને છે. અહીંયા પ્રશ્ન બને કા મુદ્રાયા વહનમ સુકરમ ભવતી, તો કારગજી મુદ્રા, કારગજી મુદ્રાયા વહનમ कीदृशं भवति, तो सुकरम भवति. आर्थिक व्यवहारे च सारल्यम भवति, અને આર્થિક વ્યવહારમાં સરળતા રહે છે. ગુજરાતીમાં પ્રશ્ન બને કઈ મુદ્રાનું વહન સરળ બને છે, તો કે કાગળની મુદ્રા. કઈ મુદ્રાના વહનથી આર્થિક વ્યવહાર સરળતાથી થઈ શકે, એટલે કાગળની મુદ્રા. માનો કે તમારે વિદેશ જવાનું હોય અને ત્યાં 4-5 લાખ રૂપિયા લઈ જવાના હોય, તો કાગળના મુદ્રા હોય તો તમે એક બેગમાં કે ખીચામાં તમે 2000ની નોટ હોય તો તમે સરળતાથી એનું વહન કરી શકો. હવે એ જગ્યાએ 5 લાખના સિક્કા હોય તો જગ્યા રોકે, વજન થાય, અવાજ કરે, ખોટો સિક્કો એ અવાજ બહુ કરે. તેમ તમારા ખીચામાં પૈસો હોય, છૂટા પૈસા સિક્કા, તો એ વજન કરશે, ગણવા મુશ્કેલ. એટલે કાગળની મુદ્રા આ માટે અસ્તિત્વમાં આવે. ફરીથી બોલું છું ગુરુજી. ધાતુમયી મુદ્રા ભાર સહિતા ભવતી, ધાતુની બનેલી મુદ્રા વજનવાળી હોય છે. કાગળની મુદ્રા ભાર રહિતા, કાગળની મુદ્રા વજન વગરની હોય છે, એટલે હલકી. અને આથી કાગળની મુદ્રાનું વહન સરળતાથી કરી શકાય છે. ચ અને આર્થિક વ્યવહારે સારલ્યમ ભવતી, સરળતા આવે છે. શિષ્ય, એટલે અહીંયા પ્રશ્ન ખાસ છે ખાલી જગ્યા મુદ્રા ભાર સહિતા, તો ધાતુમયી. કા મુદ્રા ભાર સહિતા, તો ધાતુમયી. ધાતુમયી મુદ્રા कीदृशं, તો ભાર સહિતા. કા મુદ્રા ભાર રહિતા, તો કારગજી. કા ખાલી જગ્યા મુદ્રા ભાર રહિતા, તો કારગજી મુદ્રા. ખાલી જગ્યામાં પૂછે ईशा मुद्रायां वहनम सरलम भवति, तो कागजी मुद्रा. कागजी मुद्रायां वहनम कीदृशं भवति, तो के सुकरम भवति. शिष्य, कागजी मुद्रायां प्रतिकृतिकरणं सरलतायां कर्तुं शक्यते. હવે શિષ્ય, કાગળની મુદ્રા છે, ચલણ, આપણું જે રૂપિયાની નોટો છે એની મર્યાદા, એટલે કે એનો ગેરલાભ શું એ કહે છે. કાગજી મુદ્રાયા પ્રતિકૃતિકરણ્ય સરળતાયા કર્તું શક્યતે. કાગળની બનેલી મુદ્રાની નકલ પણ સરળતાથી કરી શકાય છે. પ્રતિકૃતિકરણમપી, અંડરલાઈન કરો, પ્રતિકૃતિ એટલે નકલ, બરાબર, નકલ ને અકલ નવો એ. તેન દુર્જના કસ્ય પ્રતિકૃતિ વિરચ્ય વ્યવહારં કુર્વન્તિ ચ એતઃ મહતી હાનિ ભવતિ. તેન દુર્જનાઃ, તેનાથી એટલે કે કાગળની મુદ્રાની નકલથી, તેનાથી દુર્જનો તેની પ્રતિકૃતિ વિરચ્ય, તેની નકલ કરીને વ્યવહાર કુર્વન્તિ, સમાજમાં આર્થિક વ્યવહાર કરે છે. ચ એતઃ, અને તેનાથી મહતી હાનિ ભવતિ, મોટું નુકસાન થાય છે. તો શિષ્યએ કાગળની બનેલી મુદ્રા છે એની મર્યાદા, એનો એક ગેરલાભ પણ જણાવ્યો છે કે ભાઈ કાગળની મુદ્રા છે તેની પ્રતિકૃતિ સરળતાથી કરી શકાય છે. તેન દુર્જનાઃ, તેનાથી દુર્જનો તસ્ય પ્રતિકૃતિ વિરચ્ય, તેની નકલ રચીને વ્યવહાર કરે છે અને એનાથી મોટું નુકસાન થાય છે. ગુરુજી, હાનિસ્તુ ભવતિ એવ,
हानि तु भवति एव, नुकसान तो થાય જ છે। वस्तुतः हकीकतમાં तादृशं कर्म તે પ્રકારનું કાર્ય કસ્યચિત દેશસ્ય કોઈપણ દેશની આર્થિક વ્યવસ્થાને ગતે પાતિતુમ શક્નોતિ। ગતે અંડરલાઈન કરજો। ગતે શબ્દનો અર્થ પૂછાણતો। ગતે શબ્દસ્ય અર્થ કી એટલે ખાલી ખાઈમાં પાડી શકે છે। એટલે ગતે શબ્દ ખાસ જોજો। शब्दस्य अर्थः किं खाप के कागजी मुद्राया प्रतिकृति कुर्वन्ति। कौन कागजनी मुद्रानी प्रतिकृति करे छे? तो दुर्जन। दुर्जन द्वारा छे। भले आमा जे होय तमे आया प्रश्न पूछो एनो जवाब ई विभक्तिमां थाय के कागजी मुद्राया प्रतिकृति कुर्वन्ति। कोण कागजनी मुद्रानी प्रतिकृति करे छे? तो के दुर्जन लोको द्वारा अथवा दुर्जन। कागजी मुद्राया प्रतिकृति अपि सरलतया कर्तुं शक्यते। कागजनी मुद्रानी प्रतिकृति सरलताथी करी शकाय छे। तेनाथी दुर्जनो तेनी नकल रचीने व्यवहार करे छे અને મોટું નુકસાન થાય છે। ગુરુજી हानिस्तु भवति एव, नुकसान तो थाय ज छे। वस्तुतः हकीकतमां तादृश कर्म ते प्रकारનું કાર્ય કસ્મચિત દેશસ્ય કોઈપણ દેશની આર્થિક વ્યવહારો ગતે પાતિતુમ શક્નોતિ। કોઈપણ દેશની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડી શકે છે। ગર્તમાં ખાઈમાં પાડી શકે છે। તાદૃશ ન ભવે, તેવું ન થાય। इति अतः एम आदि इति अतः आखिर कागजी मुद्राया क्वचित विशेषः क्रियते। कागजनी मुद्रामां કંઈક વિશેષ કરવામાં આવે છે। એટલે કે વિશેષ એટલે શું? સરકાર દ્વારા મૂકવામાં આવેલા છુપા સ્થળો, ઉચ્ચ સ્થાનો જે ગવર્મેન્ટ અને આરબીઆઈ બેંકના અધિકારીઓ છે તે જ જાણતા હોય। માઇક્રોચિપ છે, સૂક્ષ્મ અક્ષરમાં લખાણ, જડ ચિહ્ન, ગાંધીજીનું ચિત્ર, આપણી ભારત દેશની મુદ્રાઓ છે એમાં જે સુરક્ષાનો તાળ, એવી ઘણી વિશેષતાઓ છે। અંડરલાઈન લીટા કરવામાં આવે છે। પછી આમ તમે જુઓ તો કાગળની રૂપિયાની અંદર ઉચ્ચારેલું છાપકામ હોય। આ બધી વિશેષતાઓ। રેડી? ગુરુજી હાનિस्तु भवति एव, नुकसान तो થાય જ છે। હકીકતમાં તે પ્રકારનું કર્મ કોઈપણ દેશની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડી શકે છે અને તેવું ન થાય એટલા માટે કાગળની મુદ્રામાં કાંઈક વિશેષ કરવામાં આવે છે। રેડી? બસ આટલું રાખીએ। હવે આ પાઠ સરળ છે। ખાલી તમારે કાગળની મુદ્રા અને ધાતુની બનેલી મુદ્રા છે ક્યારે અસ્તિત્વમાં આવી, કઈ પ્રાચીન છે, કઈ વધારે ઉપયોગી છે, તેની વિશેષતા શું, કાગળની મુદ્રા છે
કેમ અસ્તિત્વમાં આવી, એનું વહન કેમ થઈ શકે, એ વજનવાળી છે કે ગુણધર્મ અને એની મર્યાદા, આ આટલું આપણે અહીંયા અભ્યાસ કર્યો. ઇતિ સિદ્ધમ. હવે આવતા લેક્ચરમાં આ પાઠ પૂર્ણ કરી પછી નવું કાવ્ય જોવાનું છે વ્યવસ્થિત. બેસ્ટ ઓફ લક. શુભમ ભવતુ. તથા